કે જ્યાંની નાવ સ્ટાર વે કંપનીના ઠગનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। નિરંજન શ્રીમાળીની વધુ એક કરતૂત સામે આવી। TV9ને હાથ લાગ્યા છે છેતરપિંડીના દસ્તાવેજ। દુકાન માલિકની જાણ બહાર અન્ય વ્યક્તિને બાનાખત અને નોટરી કરી આપી દીધું। એસટી પોર્ટમાં આવેલી દુકાન સિદ્ધપુરના વ્યક્તિના નામે કરી 11 લાખ પડાવ્યા। દુકાન માલિકે ઘણા સમય અગાઉ દુકાન વેચવાની વાત કરી હતી। દુકાન માલિક DL પટેલની ખોટી સહી કરીને છેતરપિંડી કરાઈ। ઉલ્લેખનીય છે કે નાવ સ્ટાર વેના સંચાલક નિરંજન શ્રીમાળીએ 200 દિવસમાં ડબલ કરી આપવાની સ્કીમમાં કરોડોની છેતરપિંડી કર્યાનો આક્ષેપ છે અને તે જ અંતર્ગત તેને 11 લાખ પડાવ્યાના આક્ષેપ થઈ રહ્યા છે। તેરા જ મુદ્દે વધુ જાણકારી મેળવીએ પર સંવાદદાતા અતુલ ત્રિવેદી આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। અતુલ, વધુ એક ઠગ અને વધુ એક કારસ્તાન સામે આવી રહ્યું છે। આ આખો મામલો શું છે, પૂરી વિગત? આ નવ સ્ટાર વે જે કંપની છે પાલનપુરની, તેનો જે સંચાલક છે, તેનો માલિક છે નિરંજન શ્રીમાળી। એ એસટી વિભાગમાં એક સામાન્ય ક્લાર્કની નોકરી કરતો હતો। 2017માં તેને સિદ્ધેશ્વરી ડ્રો નામની સિસ્ટમ અને બચત મંડળી જે ખોલી હતી, તેમાં 200 દિવસમાં લોકોના નાણાં ડબલ કરાવવાની લાલચ આપીને તેમાં રોકાણ કરાવ્યું હતું। આમને આમ કરોડો રૂપિયાનું જે પ્રકારે રોકાણ કરાવી અને ત્યારબાદ નવ સ્ટાર વે નામની કંપની પાલનપુરમાં શરૂ કરી અને 200 દિવસમાં ડબલ કરવાની લાલચ આપી અને લોકોના કરોડો રૂપિયા ભેગા કર્યા। અત્યારે જે નિરંજન શ્રીમાળી છે તેનું વધુ એક તરકટ સામે આવ્યું છે। પાલનપુરનું જે નવું બસ સ્ટેન્ડ છે ને, ત્યાં એક દુકાન આવેલી છે। આ દુકાનના માલિકની જાણ બહાર સિદ્ધપુરના વ્યક્તિ પાસેથી 200 દિવસમાં ડબલ કરવાની લાલચ આપીને 11 લાખ રૂપિયા લીધા હતા અને દુકાન માલિકની જે છે એ ખોટી સહી કરી અને નોટરી કરી અને બાના કરાર ખત કરી આપ્યો છે। ત્યારે જે પ્રકારે દુકાનના માલિકને તો જાણ જ નથી કે તેની દુકાન છે એ ગીરવે મુકાઈ ગઈ છે। ત્યારે નિરંજન શ્રીમાળીએ આ પ્રકારના કેટલાય લોકોને લાલચ આપી અને તેમના જે નાણાં છે તે ઘર ભેગા કર્યા છે। અત્યારે તો તેનું કહેવાય છે કે 80 કરોડ જેટલું રોકાણ પણ તેને પ્લોટ અને મિલકતોમાં કર્યું છે। અત્યારે તો આ ઠગ છે એ કંપનીને તાળા મારીને ફરાર થઈ ગયો છે, પરંતુ ગુજરાતભરમાં પણ અન્ય આવા કેટલાય જે લોકો હશે તે આ નિરંજન શ્રીમાળીની કંપનીથી પણ છેતરાયા હશે। અતુલ, સવાલ એ પણ છે કે નિરંજન શ્રીમાળી સુધી પહોંચવા માટે સ્થાનિક એજન્સીઓ અત્યારે શું કરી રહી છે? કઈ કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? શું અન્ય કોઈ રોકાણકારો ખુલીને સામે આવી રહ્યા છે કે તેમના પણ પૈસા આ રીતે ચાઉ થયા છે? જોકે નિરંજન શ્રીમાળી છે તેને રોકાણકારોને રોકાણ કરાવ્યું હતું। પહેલાં તો ડ્રો સિસ્ટમ હતી, તેના અનેક એવા લોકો છે કે જેમના પૈસા તેને પાછા આપ્યા નથી। અત્યારે તો જે છે એ નિરંજન શ્રીમાળી સામે મહેસાણામાં ફરિયાદ નોંધાઈ છે ને તેની પોલીસ તપાસ ચલાવી રહી છે। અત્યારે તો જે લોકો છે ડ્રો સિસ્ટમવાળા ખુલીને બહાર આવ્યા હતા, પરંતુ અત્યારે પાલનપુરમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી। જે દુકાન માલિક છે તેને ધ્યાને આવ્યું છે કે આ પ્રકારની છેતરપિંડી થઈ છે, એટલે હવે દુકાન માલિક છે એ છેતરપિંડી મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે ફરિયાદ પણ નોંધાવી શકે તેવી શક્યતાઓ છે। ઓકે અતુલ, આભાર તમામ માહિતી બદલ। તો હવે માહિતી મળી રહી છે તે અનુસાર દુકાન માલિકની જાણ બહાર તેની દુકાન ગીરવે મૂકી દેવાનો આખો મામલો સામે આવ્યો છે અને અનેક અન્ય રોકાણકારોના પૈસા પણ આ નિરંજન શ્રીમાળી ચાઉ કરી ગયો હોવાનો આરોપ છે।